તો નવસારીમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર છે। ભારે વરસાદના કારણે અંબિકા નદી છલોછલ છે। નદીનું જળસ્તર વધ્યું છે। નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શિપયાર્ડ, માછીવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરમાં નીચાણ સુધી પાણી ભરાઈ ગયા છે। ઘરમાં પાણી ભરાતા જ ઘર વખરી પણ પલળી ગઈ છે। આપ જોઈ રહ્યા છો નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે અને અંબિકાએ રૌદ્ર રૂપ ધારણ કરતા બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। જો કે અંબિકામાં પાણીના જળસ્તર ઉતરી રહ્યા હોવાની વાત છે, પરંતુ આ જે વિસ્તાર છે નદીની નજીકનો વિસ્તાર છે, ધોબીવાડ વિસ્તાર છે અને આ ધોબીવાડ વિસ્તારમાં ઘરોમાં જે છે એ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે મહિલાઓ જે છે એ પાણી વચ્ચે ખુરશી ઉપર બેઠી છે। જે સરસામાન છે ઘરનો જે એને ઉપર ચડાવી દેવામાં આવ્યો છે। મહિલાઓમાં ચિંતા છે, કારણ કે આ પાણી જે છે એ છેલ્લા થોડા સમયથી વધી રહ્યું હોવાની એમની વાત છે અને તેના કારણે ઘરમાં પાણી ભરાઈ ગયું છે। ઘરનું રાચ રચીલું જે છે એને ઉપર મૂકી દેવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફ્રીજ છે, ગેસનો બાટલો છે, તમામ જે વસ્તુઓ છે એને આ એક લાકડાના એના ઉપર ચડાવી દેવામાં આવી છે। અને આપણે અગાડી જોઈશું, કેમેરામેનને કહીશ કે અગાડી આવે અને જો આપ રસોડામાં પણ જોશો તો રસોડામાં પણ પાણી છે અને રસોડાની બહાર પણ પાણી જ પાણી છે। અને આ ઘરમાં જે વસ્તુઓ જે છે એને ઉપર મૂકી દેવામાં આવી છે। રસોડામાં પ્લેટફોર્મ ઉપર અને અભરાઈ ઉપર આ બધી વસ્તુઓ મૂકી દેવામાં આવી છે, જેથી પાણીથી અનાજ અને જે મસાલા છે કે જે પણ રાંધવાની જે વસ્તુઓ છે એને બચાવી શકાય। મહત્વની વાત છે કે આ છેલ્લા કેટલા વર્ષોથી આ વિસ્તારમાં અંબિકામાં પાણીનું જળસ્તર વધતા જ પાણી શરૂ થઈ જાય છે। આપણે ઘરના જે વડીલ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપનું નામ? સુશીલાબેન નગીનભાઈ પટેલ। સુશીલાબેન, આ પાણી ચડવા છે અત્યારે પાણી હજુ વધે જ છે, પાણી ઓછું થતું નથી પાણી તો। અને આ કેટલી વાર, આ ચોથી પાંચમી વાર પાણી આવી ગયું છે। વારે વારે આવું પાણી આવે એટલે કેટલું બધું સામાન મારફત ચડાવી દીધું છે। થોડું તો વાપરવાનું વસ્તુ નીચે રહેવા દીધું, બીજું બધું ઉપર ચડાવી દીધું। કાયમ માટે જ આવી પરિસ્થિતિ સર્જાય છે। એવું કરીએ નુકસાન થાય? નુકસાન તો થાય જ ને, નુકસાન થાય। બધું બરા મસાલા પણ પલળી જાય અને લોટના ડબ્બા એ પલળી જાય, વહેલા નહીં લેવાય તો। આ તો છોકરીઓ પાસે છે એ લોકો ચડાવવા માટે આવી જાય છે અહીંયા, એટલે બધું ચડાવી દઈએ છે, નહીં તો પલળી જાય। અમારે એકલા હાથે ચડાવવો કેવી રીતે ચડાવી શકીએ? તો પૂરની સ્થિતિમાં પાણી વધતા મુશ્કેલી વધી જાય છે અને જે ઘરના લોકો છે એને મુશ્કેલી વધી જવાના કારણે નુકસાન પણ થાય છે। ત્યારે હાલમાં તો જે છે એ અંબિકામાં જળસ્તર વધી રહ્યા છે અને અંબિકાનું પાણી જે છે એ લોકોના ઘરોમાં ભરાવાની શરૂઆત થઈ છે।